નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મશરૂમની ખેતીના એક નવા વિડીયો પર। તો આ વિડીયોમાં હું વાત કરીશ કે કેવી રીતે મશરૂમ ઘરનું તાપમાન 20 થી 25 સેલ્સિયસ જાળવી રખાય। અમે પણ અહીં શરૂઆતમાં નીચે પતરા રાખેલા હતા, પણ તાપમાન વધુ નીચું લઈ જવા અને લાંબો સમય સુધી ભેજ જળવાઈ રહે એટલા માટે પતરા કાઢીને ઈંટો ગોઠવી દીધી। ઈંટો અથવા તો નદીની રેતીને તળિયે પાથરી દઈએ અને તેને પલાળતા રહીએ એટલે ઠંડક જળવાઈ રહે। નીચું તાપમાન રાખવા માટે કેટલી વખત દિવસમાં પાણી છાંટવું એ વાતાવરણ ઉપર આધાર રાખે। ઉનાળા દરમિયાન વધુ ગરમી પડતી હોય તો દિવસમાં 3-4 વખત પાણી છાંટી શકાય અને શિયાળામાં 1 વખત પાણી છાંટીએ તો પણ ચાલે। ઠંડક જાળવી રાખવા માટે એક્ઝોસ્ટ ફેન અથવા તો વેન્ટિલેશન સૌથી વધુ જરૂરી છે। એટલા માટે રૂમની અંદર હવાની અવરજવર થાય, ગરમ હવા અંદરથી બહાર નીકળે એવી સુવિધા કરવી જોઈએ। સાથે સાથે ફોગર અથવા તો હ્યુમિડિફાયરનો ઉપયોગ કરીને પાણીના ઝીણા ધુવાળા દ્વારા પણ ઠંડક જાળવી શકાય। છત પર ઘાસ કે પરાળ નાખવી, તેને પણ દિવસમાં 2 થી 3 વખત થોડું પાણી છાંટીને પલાળતા રહેવી। અંદરની તરફ દિવાલ પર બાંધેલા બધા કોથળા પલાળી દેવા અને સીધું પાણી મશરૂમની બેગને ન ઉડે તેનું ખાસ ધ્યાન રાખવું। બહારથી પણ દિવાલ પલાળી દેવી। આ બધી રીતનો ઉપયોગ કરીને તાપમાન 20 થી 25 સેલ્સિયસ જેટલું જાળવી શકાય। રોજને માટે પાણી છાંટીને નીચું તાપમાન અને ભેજ જાળવી રાખવો જરૂરી છે। જો એમાં રજા આવશે તો મશરૂમના ઉત્પાદનમાં પણ રજા આવી જશે। પાણી છાંટવામાં નિયમિતતા જાળવશો તો ટકાટક મશરૂમનું ઉત્પાદન આવશે। તો વધુ માહિતી સાથે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી મશરૂમની ખેતી શીખવા માંગતા લોકો સુધી શેર કરજો અને તમે પણ આ સફરમાં જોડાયેલા રહેજો। આભાર।